સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। તાજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં ભાજપની હેટ્રિક, કોંગ્રેસ ક્લીન સ્વીપ। ગઈકાલે બધી જ ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલ બહાર પડ્યા, જેમાં ગુજરાતમાં તો ભાજપની હેટ્રિક થાય તેવી શક્યતા છે। ભાજપ ગુજરાતની 26 બેઠકો જીતે તેવું ઘણા એક્ઝિટ પોલના આંકડાઓ કહી રહ્યા છે। TV9, ટાઈમ્સ નાવ, ન્યૂઝ 18, રિપબ્લિક વર્લ્ડ, CNX ન્યૂઝ અને ચાણક્યના એક્ઝિટ પોલમાં ભાજપ 26માંથી 26 બેઠકો જીતી રહી છે, તો ઇન્ડિયા ટુડે અને સી વોટના આંકડાઓ મુજબ 26માંથી 25 બેઠકો જીતે તેવી શક્યતા છે। ગુજરાતમાં ભાજપ છેલ્લી બે ચૂંટણીમાં બધી જ સીટો જીતી છે અને કોંગ્રેસને ક્લીન સ્વીપનો વારો આવ્યો છે। આવતીકાલે લોકસભા 2024ની ચૂંટણીનું રિઝલ્ટ છે। વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી। કાળઝાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે। રેકોર્ડ બ્રેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે, તો હવે ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે? તો વરસાદની આગાહી માટે જાણીતા અંબાલાલ પટેલે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈ આગાહી કરી, જેમાં 4 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ વધશે। અમદાવાદ, મધ્ય ગુજરાત, ઉત્તર સૌરાષ્ટ્ર અને બનાસકાંઠામાં વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। 7 થી 15 જૂન સુધીમાં રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થશે, સાથે જ ચોમાસું પણ બેસી જશે। 21 ટાપુ પર લોકો માટે પ્રતિબંધ। દ્વારકામાં બ્લુ ફ્લેગનો શિવરાજપુર બીચ પર લોકોના આવવા જવા પર પ્રતિબંધ લાગ્યો છે। આ સાથે દ્વારકાના 21 ટાપુ પર લોકો જઈ શકશે નહીં। 2 ઓગસ્ટ સુધી 21 ટાપુ પર લોકો અવર જવર નહીં કરી શકે। દ્વારકાના અધિક કલેક્ટરે આ માટે જાહેરનામું જાહેર કર્યું છે। આ ટાપુઓ પર પૂર્વ મંજૂરી વિના લોકોને પ્રવેશ નહીં મળે। દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે, જેમાંથી હવે ફક્ત 2 ટાપુ પર જ માનવ વસાહત છે। મોટેરા ગાંધીનગર મેટ્રો જુલાઈ મહિનાના અંત સુધીમાં સેવા શરૂ થવાની શક્યતા। રેલ રૂટના 2 પુલ ઉપર લોડ ટેસ્ટિંગ કરાયું। ગાંધીનગરને મેટ્રો રેલથી અમદાવાદ સાથે કનેક્ટ કરવા માટે છેલ્લા ઘણા વર્ષથી કાર્ય ચાલી રહ્યું છે અને આ કામગીરી શરૂ થઈ ગયા બાદ હવે આખરી તબક્કામાં છે। મોટેરાથી ગાંધીનગર સુધી મેટ્રો રેલનો રૂટ તૈયાર થઈ ગયો છે, ત્યારે હાલ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા રૂટ ઉપર અલગ પ્રકારના ટેસ્ટિંગ કરવામાં આવ્યો હતો। રેલ રૂટમાં આવતા 2 કેબલ સ્ટેડ બ્રિજ ઉપર લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એક સાથે 4 જેટલી ટ્રેનો બ્રિજ ઉપર મૂકીને બ્રિજની ક્ષમતા ચકાસવામાં આવી હતી। ખેડૂતો માટે સારા સમાચાર। વાવણી પહેલા વરસાદની આગાહી। રાજ્યમાં ઘણા ખેડૂતોએ વાવણી કરી નાખી છે, તેમજ ઘણા ખેડૂતો વાવણી કરી રહ્યા છે, ત્યારે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 6 જૂનથી રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ જશે। આ વરસાદ પણ ગાજવીજ સાથે થશે અને આંધી અને વંટોળ પણ આવશે। વધુમાં જણાવ્યા મુજબ 8 જૂનની આસપાસ બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાશે। આ લો પ્રેશરની સીધી અસર ગુજરાત પર થશે અને ગુજરાતમાં સારો વરસાદ પડશે। 14 જૂને પણ ગુજરાતના વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ પડશે। 15 જૂનની આસપાસ ચોમાસું સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પહોંચી જશે। મારા શરીરનો દરેક કણ હંમેશા રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેશે। ધ્યાન પૂર્ણ કર્યા પછી પીએમ મોદીની એક નોટ શેર થઈ છે, જેમાં પીએમએ લખ્યું કે મારું સૌભાગ્ય છે કે આજે આટલા વર્ષો પછી જ્યારે ભારત સ્વામી વિવેકાનંદના મૂલ્યો અને આદર્શોનું પ્રતીક છે, ત્યારે મને પણ આ પવિત્ર સ્થાન પર ધ્યાન કરવાની તક મળી। માં ભારતીના ચરણોમાં બેસીને હું ફરી એકવાર મારા સંકલ્પની પુષ્ટિ કરું છું કે મારા જીવનની દરેક ક્ષણ અને મારા શરીરનો દરેક કણ હંમેશા રાષ્ટ્રની સેવા માટે સમર્પિત રહેશે। 6 રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। દેશના ઘણા ભાગોમાં અંગ દઝાડે તેવી ગરમી પડી રહી છે। પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરાખંડ, યુપી, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને ઓડિશામાં હીટવેવ યથાવત છે। IMD દ્વારા અરુણાચલ પ્રદેશ, આસામ, સિક્કિમ, મેઘાલય, પશ્ચિમ બંગાળ અને કેરળમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। આ સિવાય બિહાર, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ અને ગોવામાં 6 જૂન સુધી અને મહારાષ્ટ્રમાં 5 જૂન સુધી વરસાદની શક્યતા છે। પીએમ મોદીએ ગરમીની સ્થિતિની લઈ સમીક્ષા બેઠક યોજી। દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ભારે ગરમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી, જેમાં જવાબદાર અધિકારીઓ અને દિગ્ગજ હાજર રહ્યા હતા। આ પહેલા તેમણે ચક્રવાત રેમલ પછીની સ્થિતિ, ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોને લઈ ખાસ સમીક્ષા બેઠક યોજી હતી। જણાવી દઈએ કે પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે મહત્વની 7 બેઠક એક પછી એક યોજાઈ હતી।
આજથી ગુજરાત માટે મોટી આગાહી. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર અને મોરબીમાં આંધી વંટોળ વધુ રહી શકે છે. અમદાવાદમાં પણ તે જોવા મળી શકે છે. 6 જૂન સુધીમાં રાજ્યમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે. 8 જૂને અરબસાગરમાં હવાનું ફેરબદલ થશે. દરિયામાં કરંટ આવશે. રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસું શરૂ થશે. 28 જૂન સુધીમાં રાજ્યમાં આંધી વંટોળ સાથે વરસાદ આવી શકે છે. શું મોદી આ વખતે તમામ રેકોર્ડ તોડશે? એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના એનડીએને જંગી બહુમતી મળવાનું અનુમાન છે. એક્ઝિટ પોલ મુજબ નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનવા જઈ રહ્યા છે. અમુક એક્ઝિટ પોલમાં એનડીએનો આંકડો 400 ને પાર થતો દર્શાવ્યો છે. જો આવું થાય તો પીએમ મોદી કોંગ્રેસનો 414 સીટો જીતવાનો રેકોર્ડ તોડી શકે છે. જો કે 4 જૂને સ્પષ્ટ થશે કે એનડીએ 400 પાર કરવાના લક્ષ્ય સુધી કેટલી નજીક પહોંચી શકે છે. આધાર કાર્ડ ફ્રી સેવા માટે હવે થોડા જ દિવસો બાકી. આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય અને કરવા માંગતા હોય તો તમારા માટે છેલ્લી તક છે. યુઆઈડીએઆઈએ સુધારા ફી માફ કરી છે અને હવે તમે 14મી જૂન સુધી ફ્રીમાં આધાર કાર્ડની વિગતો અપડેટ કરી શકો. શુદ્ધ છો. તમારે ₹50 ફી ચૂકવવી પડશે નહીં. આ સમયગાળામાં નાગરિકોને કોઈ પણ વધારાના શુલ્ક વિના તેઓ ઉંમર, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી અપડેટ કરી શકે છે. uidi.government.in પરથી અપડેટ કરી શકશો. ગરમીએ હદ કરી, 320 લોકોએ જીવ ગુમાવ્યા. દેશભરમાં આકરી ગરમી હજી પણ યથાવત છે. હીટસ્ટ્રોકના કારણે છેલ્લા 4 દિવસમાં 7 રાજ્યો મળીને કુલ 320 થી વધુ લોકોના મોત થયા છે. યુપીમાં સૌથી વધુ 100 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે બિહારમાં છેલ્લા 3 દિવસમાં હીટવેવને કારણે 69 લોકોના મોત થયા છે. આ સિવાય રાજસ્થાનમાં 60, ઝારખંડમાં 37, ઓડિશામાં 18, એમપીમાં 2 અને દિલ્હીમાં 1 વ્યક્તિની મોત થઈ છે. નવતપાનો 8મો દિવસ છે. અગ્નિકાંડમાં હજી 2 અધિકારીઓ રડારમાં. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં એસઆઈટીની તપાસમાં અનેક અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે હવે રાજકોટ શહેરના 2 પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર. પટેલ અને એન.આઈ. રાઠોડને સસ્પેન્ડ કરાયા છે. અગ્નિકાંડ મામલે અગાઉ ફરજ બજાવી ચૂકેલા 2 પીઆઈ જે.વી. ધોળા અને વી.એસ. વણઝારા સામે પણ 3 દિવસથી કાર્યવાહી ચાલી રહી છે. તપાસમાં બંને સામે કાર્યવાહી થવાના એંધાણ છે. જામીન પૂર્ણ કર્યા બાદ કેજરીવાલે આત્મસમર્પણ કર્યું. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે વચગાળાના જામીન પૂર્ણ કર્યા બાદ તિહાર જેલમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના જામીન આપ્યા હતા. કોર્ટે કેજરીવાલને 2 જૂને આત્મસમર્પણ કરવાનું કહ્યું હતું. કેજરીવાલે ગઈકાલે આત્મસમર્પણ કરી લીધું છે અને જેલમાં પાછા જતા રહ્યા છે. કેજરીવાલને 5 જૂન સુધી કોર્ટે જેલમાં રાખવાનું નક્કી કર્યું છે. યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ડેટા જાહેર કર્યો છે. દેશમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ બન્યો છે. મે મહિનામાં દેશમાં કુલ 20 ટ્રિલિયન રૂપિયાના યુપીઆઈ વ્યવહાર થયા છે. મે મહિનામાં કુલ 14 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થયા છે, જેમાં કુલ 20 અબજ રૂપિયાના વ્યવહાર થયા છે. તો એપ્રિલ 2024માં 13 અબજ ટ્રાન્ઝેક્શન વડે ₹19 ટ્રિલિયનના વ્યવહારો થયા હતા. બળવો કરી પાર્ટી બનાવી, 32માંથી 31 બેઠકો જીતી. સિક્કિમ વિધાનસભા ચૂંટણી 2024માં પ્રેમસિંહ તમંગની પાર્ટી સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ ઐતિહાસિક જીત મેળવી છે. એસકેએમે કુલ 32 વિધાનસભા બેઠકોમાંથી 31 બેઠકો જીતી છે. એસડીએફને 1 સીટ મળી છે. તમને જણાવી દઈએ કે પ્રેમસિંહે પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સામે બળવો કરીને એસકેએમની રચના કરી હતી. 2016માં પ્રેમસિંહને ભ્રષ્ટાચારના કેસમાં 1 વર્ષની જેલની સજા પણ થઈ હતી. 40 કરોડથી વધુની કરચોરી. ગુજરાતમાં જીએસટીના દરોડાનો દોર શરૂ થયો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં આ દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં 40 કરોડથી વધુની કરચોરી સામે આવી છે. નોંધનીય છે કે અમદાવાદ, સુરત અને રાજકોટના મોટા ટર્નઓવર ધરાવે તેવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં આઈસ્ક્રીમ પાર્લર અને જ્યુસ ખાણી પીણીના 47 ધંધાના સ્થળો સામેલ છે. અહીં જીએસટી દરોડા પડ્યા હતા.
અરુણાચલમાં 60માંથી 46 બેઠકો પર ભાજપનો કબજો. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. અરુણાચલમાં ભાજપે 60માંથી 46 બેઠકો જીતી છે. આ ઉપરાંત એનપીપીને 5, કોંગ્રેસને 1 અને અન્યને 8 બેઠકો મળી છે. બીજી તરફ સિક્કિમની 32 વિધાનસભા બેઠકોમાંથી સત્તારૂઢ સિક્કિમ ક્રાંતિકારી મોરચાએ 31 બેઠકો જીતી છે, જ્યારે એક બેઠક એસડીએફના ખાતામાં ગઈ છે.